Activity 1. સર, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ? સાહેબ, શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? No, of course not. ના બિલકુલ નહીં. આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. આજે મેં મારું ઘરકામ કર્યું નથી. Jigar, your father was black a few months ago. Jigar, થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા. But now he is looking very fair. પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. યસ, યુ આર રાઈટ. હા, તારી વાત સાચી છે. Does he apply fairness cream? શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે? નો, હી ડઝન્ટ. ના, તેઓ લગાડતા નથી. Did he consult a beautician? શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી? સી, બિફોર 2 months, he was working in an oil mill and now he is working in a floor mill. જો, 2 મહિના પહેલા તેઓ તેલની મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ આટા મિલમાં કામ કરે છે. Why are you late today? આજે તો મોડો કેમ આવ્યો છે? સર, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. સાહેબ, આજે હું થોડો મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન અ હરી. હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ. મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી અને બધું જ પેસ્ટ બહાર આવી ગયું. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. મેં પેસ્ટ ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન અવર. મેં 1 કલાકથી પણ વધુ પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ્ડ. પણ હું નિષ્ફળ રહ્યો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. પછી હું શાળાએ આવવા નીકળ્યો. સો આઈ રીચ્ડ લેટ. તેથી હું મોડો પહોંચ્યો. Fatima Bibi wanted to get rid of an old cat. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. She asked her husband, Mulla Nasruddin, to take the cat to a nearby forest and leave her there. તેમણે તેમના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવા કહ્યું. After a few days, Mullah was narrating this incident to his friend Sirajuddin. થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. I put the cat into a basket, walked through unknown streets, reached the forest. મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી, અજાણી શેરીઓમાંથી પસાર થઈ, હું જંગલમાં પહોંચ્યો. I took many trails, turning round and reached a dense grove. ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલી ને હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. Then I opened the basket and the cat jumped out. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. So finally, you got rid of the cat. એટલે કે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. Did Fatima thank you? શું ફાતિમાએ તમારો આભાર માન્યો? No, Fatima thanked the cat. ના, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. Why so? શા માટે? I came back home because of the cat. હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો. I followed her. હું તેની પાછળ આવ્યો. Activity 3. Moin Khan is a soldier in the Indian Army. મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. He was at the Kargil border. તેઓ કારગિલની સરહદ પર હતા. He is an infantry officer. તેઓ એક પાયદળના અધિકારી છે. Today, he is in જ્ઞાન સ્વામી Primary School, ખંધાલી. આજે તેઓ ખંધાલીની જ્ઞાનસ્વામી પ્રાથમિક શાળામાં છે. The students are asking some questions to Moin Khan. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હેલો સર,
We are very happy that you are with us. હેલો સાહેબ, અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. We want to know many things from you. અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. Hello students, you can ask questions one by one. Hello વિદ્યાર્થીઓ, તમે એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો. સર, do you have a very busy schedule? સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે? Our day starts at 4:30 in the morning. અમારો દિવસ સવારે 4:30 વાગ્યે શરૂ થાય છે. We have to get ready for march by 5. 5 વાગ્યા સુધીમાં અમારે માર્ચ કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. Then we do some exercise. પછી અમે થોડી કસરતો કરીએ. Sometimes we go for hill climbing too. કોઈ વાર અમે ટેકરી પર ચડવા પણ જઈએ. Oh, really a busy morning. So you must be hungry after a lot of exercise. ઓહ, ખરેખર એક વ્યસ્ત સવાર. સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. Do you eat breakfast after exercise? શું તમે કસરત પછી નાસ્તો કરો છો? Yes, we go for breakfast. હા, અમે નાસ્તો કરવા જઈએ. After breakfast, we practice firing. નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગ ગોળીબારનો અભ્યાસ કરીએ. Sir, I saw a tank in a movie. સાહેબ, મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. But I didn't find the driver in the tank. પણ ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયો નહીં. Does the tank run by itself? શું ટેન્ક તેની મેળે દોડે છે? No dear. ના વાલી. It doesn't run by itself. તે તેની મેળે દોડતી નથી. There is a driver in a tank. ટેન્કમાં ડ્રાઈવર હોય છે. Sir, do you drive a tank? સાહેબ, શું તમે ટેન્ક ચલાવો છો? No, I don't. ના, હું ચલાવતો નથી. There are some other soldiers for that. તે માટે બીજા સૈનિકો હોય છે. I can't drive a tank because I am an infantry officer. હું ટેન્ક ચલાવી ન શકું કારણ કે હું ઇન્ફન્ટ્રી ઓફિસર છું. Sir, what is an infantry? સાહેબ, ઇન્ફેન્ટ્રી એટલે શું? Infantry is a kind of army unit. It's fight on foot. Infantry પાયદળ એ સેનાનો એક પ્રકારનો એકમ છે. તે પગે ચાલીને લડે છે. We are foot soldiers. અમે પાયદળ છીએ. We fight the enemies face to face. અમે શત્રુ સાથે સામસામે લડીએ. So do you carry the weapons with you? તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો? Yes, we have to carry the weapons with us. હા, અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે. We use the firearms such as a rifle, pistol, machine gun and knife. અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. We have to carry 50 kg of load with us. અમારે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે. Sir, do you have your family? સાહેબ, શું તમારે તમારું કુટુંબ છે? Yes, I have. હા, મારે કુટુંબ છે. My wife's name is Sabira. મારી પત્નીનું નામ સબીરા છે. I have 2 children. મારે 2 બાળકો છે. Their names are Afzal and Arfin. તેમના નામ અફઝલ અને આરફીન છે. Does your wife comes to meet you there? શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? No, she can't come. ના, તે આવી શકે નહીં. She writes letter to me.
તે મને પત્રો લખે છે. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી. હું તેને વારંવાર ફોન કરું છું. સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. તો તમે તમારી સાથે સેલ ફોન રાખી શકો. ડુ દે અલાવ યુ ટુ કીપ અ મોબાઈલ? શું તેઓ તમને મોબાઈલ રાખવા દે? યસ, દે અલાવ અસ ટુ કીપ અ સેલ ફોન. હા, તેઓ અમને સેલ ફોન રાખવા દે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ ન કરી શકીએ. દેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ સાલે છે? યસ, આઈ મિસ ધેમ. હા, મને તેમની ખોટ સાલે છે. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. તેથી મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન. મને મારો વ્યવસાય પ્રિય છે. સર, ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? સાહેબ, શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? યસ, દે લાઇક ઇટ. હા, તેમને ગમે છે. ઇનફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. ખરેખર તો તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. વી ટુ આર પ્રાઉડ ઓફ યુ, સર. અમને પણ તમારું ગૌરવ છે, સાહેબ. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, સો વી કેન લીવ ઇન પીસ હિયર. તમે અમારું રક્ષણ કરો છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ.